નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન, એમાં પણ અપેક્ષિત. બરાબર વિદ્યાર્થી મિત્રો, અપેક્ષિતમાં વિભાગ બીનું પ્રકરણ નંબર 11 જોવાના છે. ફ્રી પીડીએફ મેળવવા માટે કોમેન્ટ કરો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. બરાબર, આનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને મળી જશે. બરાબર, હેતુલક્ષી સાથે. બરાબર, તો ચાલો આપણે અહીં વાર્ષિક પરીક્ષા પેપરલક્ષી જે અપેક્ષિત છે 2026 બોર્ડની પરીક્ષામાં આવશે. બરાબર, તો અહીં ધોરણ 10 વિષય વિજ્ઞાન વિભાગ બીનું પ્રકરણ નંબર 11નું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ. આની પીડીએફ જોતી હોય વિદ્યાર્થી મિત્રો તો આ વિડીયો પર 30 લાઇક કરી દો. બરાબર, અને 30 કોમેન્ટ કરી દો. 30 કોમેન્ટ. બરાબર, તો આ વિડીયોની પીડીએફ તમને મળી જશે. તો ચાલો આપણે અહીં વિભાગ બીનું પ્રકરણ નંબર 11નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પ્રકરણ નંબર 11 વિદ્યુત 12V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા વોટ બોલવા જતો હતો વિદ્યાર્થી મિત્રો, શું વોટ. બરાબર, પરંતુ અહીંયા 12V વોટ લખ્યું નથી તો આપણે બોલવું નથી. 12V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2C કુલંબ વિદ્યુત ભારને લઈ જવા કરવું પડતું કાર્ય કેટલું હોય? તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્થિતિમાન બરાબર કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર, આ તમારી સૂત્ર આવે છે. યાદ હોય તો તમારે આ આઈએમપી છે, તમે જોઈ શકો છો. 3 વાર પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો, માર્ચ 22, 24 અને જૂન 24. તો અહીં તમારે છે વિદ્યુત સ્થિતિમાન બરાબર કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર, એટલે અહીં તમારે થશે V બરાબર W/Q. અહીં V તમને આપેલો છે 12 વોલ્ટ, W બરાબર તમને અહીંયા શોધવાના છે, તથા Q તમને વિદ્યુત ભાર આપેલો છે વિદ્યાર્થી મિત્રો 2 કુલંબ માટે કરવું પડતું કાર્ય તમારે 12 × 2 બરાબર 24 જૂલ કરવું પડતું કાર્ય. બરાબર, કાર્યનો એકમ શું થાય વિદ્યાર્થી મિત્રો? જૂલ થાય. ત્યાર પછી અહીં વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220V અને 100W છે, તો તેને 110V પર વાપરવામાં આવે તો તેનો વપરાશ પાવર શોધો. પાવર બરાબર તમને યાદ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. પાવર એટલે શું થાય? તો V સ્ક્વેર બાય R. બરાબર, અહીંયા તમને આપેલો છે. આ રીતે તમે આખો દાખલો ગણી શકો છો. ત્યાર પછી એ જ રીતે ક્વેશ્ચન નંબર 3 પણ આપેલો છે. વિદ્યુત બલ્બમાં ફિલોમેન્ટમાંથી 0.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 5 મિનિટમાં વહે છે, તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. જુલાઈ 23 અને માર્ચ 25માં પણ પૂછાયેલો છે. એકદમ સહેલો છે. બરાબર, તો તમારે ગણવો પડશે. બરાબર, તો ચાલો આ રીતે તમે ગણી શકો છો. અહીંયા નોંધ આપેલી છે માર્ચ 2025ના પ્રશ્ન આ એકમાં 0.5 અને T બરાબર 20 મિનિટ બરાબર 100 એટલે કે 1200 સેકન્ડ લઈ વિદ્યુત ભાર Q ગણી શકાય. બરાબર, Q બરાબર 600 કુલંબ મળી. બરાબર, તો એ રીતે તમારે અહીં જવાબ આપેલો હશે. આગળ આપણે વાત કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પેજ કપાઈ ગયેલું છે, પરંતુ તમારે અહીંયા શું કીધું છે કે બધા સાધનો આપેલા છે. ના, પ્રશ્ન અહીંયા જ છે, કમ્પ્લીટ છે. આ જો તમને અહીંયા સંજ્ઞા આપેલી છે, આ 1, આ 2, 3, 4 અને 5, આ 5 સંજ્ઞાના નામ તમને આવડવા જોઈએ. બરાબર, આને કઈ સ્વિચ કહેવાય, બંધ સ્વિચ કે ચાલુ સ્વિચ, એ તમને બધું જ આવડવું જોઈએ. બરાબર, તો એ રીતે તમારે અહીં આને વિદ્યાર્થી મિત્રો સ્વિચ એટલે કડ પણ કહેવાય. બરાબર, કડને સ્વિચ પણ કહેવાય. બરાબર, તો એ રીતે તમારે અહીંયા છે. તો આ સંજ્ઞા દર્શાવવા માટેના ઘટકોનો ઉપયોગ કરી નામ નિર્દેશનવાળો સાદો વિદ્યુત પરિપથ તમારે આ રીતે તમારે દર્શાવવાનું છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો, આ અહીંયા દર્શાવેલો છે. આગળ આપણે વાત કરીએ. આગળ પણ દાખલો છે, તમે જોઈ શકો છો. દાખલા તમારે જાતે જ ગણવા પડશે. હું તમને અહીંયા બતાવી દીધો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો. પાવર રકમ તો હું વાંચી આપું છું તમને. તમારા ઘરમાં વપરાતા વિદ્યુત બલ્બ 100 વોલ્ટ અને રેફ્રિજરેટર 400 વોલ્ટનું રેટિંગ ધરાવે છે, તો આ ઉપકરણમાં 10 કલાક પ્રતિ દિવસ 10 કલાક પ્રતિ એટલે 24 બાય દિવસના 10 કલાક તો ચલાવવામાં આવે છે. તો
10 કલાક પર દિવસ ચલાવવામાં આવે છે તો 8 રૂપિયા પ્રતિ કિલોવોટ કલાકના લેખે 10 દિવસ ચલાવવા માટે જરૂરી ઉર્જાનો ખર્ચ કેટલો થશે? બરાબર, તમારે આવા દાખલા વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણમાં પણ આવશે, ખાસ કરીને તૈયાર કરી લેજો. ક્વેશ્ચન નંબર 6, વાહનનો અવરોધ કઈ બાબત પર આધાર રાખે છે? જવાબ આપેલો છે વાહનની લંબાઈ L. વાહનના આડછેદનું ક્ષેત્રફળ A. અહીંયા તમને કૌંસમાં આપેલું છે, અહીંયા L કૌંસમાં R સમચલે L અને A કૌંસમાં R સમચલે A 1/A. વાહનની દ્રવ્યની જાત, બરાબર, વાહનનું તાપમાન, આટલી બાબતો તમારી યાદ રાખવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, 100% પરીક્ષામાં પૂછાતો ક્વેશ્ચન બોહરના નમૂના વિશે હેતુલક્ષી 100% એક હશે ને હશે આના વિશે. આમ તો 2 માર્ક્સમાં નથી પૂછાતો વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક્સમાં પૂછાય છે. બરાબર, અહીંયા 2 માર્ક્સમાં આપેલું છે. તમારે ખાલી અહીં નિયમ લખવાનું છે તમારે અને તેનું સૂત્ર તારવવાનું છે. તો આ રીતે તમને હું બતાવી દીધું છે. બરાબર, આખું જોઈ લો. તો અહીં નિયમ છે તમારે અચળ તાપમાને વાહન તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના 2 છેડા વચ્ચેના સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I અને તેના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વોલ્ટેજ V હોય તો ઓહમના નિયમ મુજબ I સમચલે V અચળ તાપમાને અર્થાત I સમચલે V સમચલે I પણ લખાય વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો V બરાબર અચળાંક ગુણ્યા R માટે V/I બરાબર અચળાંક. તો આ રીતે તમારે ધ્યાનથી જોવાનું છે. ઓહમના નિયમનું સૂત્ર અહીંયા તમને આપેલું છે. સમીકરણમાં R આપેલ ધાતુના તાર માટે અચળ તાપમાને એક અચળાંક છે અને તેને તારના અવરોધ કહે છે માટે અવરોધ R બરાબર V/I. એ જ રીતે 8મો ક્વેશ્ચન છે, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો, તેનું સૂત્ર લખી તેનો SI એકમ તમારે વ્યાખ્યાયિત કરવાનું છે. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તમને અહીંયા છે, વાહકના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત પ્રવાહના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વાહકના આડછેદમાંથી T સમયમાં પસાર થતા વિદ્યુત પ્રવાહનો જથ્થો Q હોય તો તે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T માટે વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. બરાબર, અહીંયા છે એમ્પિયરની વ્યાખ્યા તમને અહીં આપેલી છે. જો વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય. 9મો અહીંયા આપેલું છે, વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? બેટરી, વિદ્યુત બલ્બ, એમીટર, બંધ કળ એટલે કે બંધ કળ એટલે વિદ્યાર્થી મિત્રો સ્વિચ. બરાબર, આગળ પણ હું તમને કીધું તો અહીંયા આપેલી છે બંધ કળ. બરાબર, આને જોઈ શકો છો તમે, બંધ કળ કહેવાય. અહીંયા ટપકું હોય તો બંધ કળ કહેવાય. આગળ તમને પૂછ્યું હતું પણ કહી દઉં છું અત્યારે, અંદર ટપકું હોય વિદ્યાર્થી મિત્રો તો બંધ કહેવાય અને અંદર ટપકું ન હોય તો એને ચાલુ કહેવાય. બરાબર, તો અહીંયા કીધું છે બંધ કળ ધરાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ પરિપથની રેખાકૃતિ દોરી રિવાજીક વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવો. તો અહીંયા તમને આપેલું છે, બરાબર, કે જે આકૃતિમાં વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન અને જોડાણો તેમની વિદ્યુત સંજ્ઞા સાથે દર્શાવવામાં આવે છે તેને વિદ્યુત પરિપથની આકૃતિ કહે છે. બેટરી, વિદ્યુત બલ્બ, એમીટર, બંધ કળ ધરાવતી વિદ્યુત પરિપથની રેખાકૃતિ અહીંયા તમને આપેલી છે. આ રીતે તમે દોરી શકો છો કમ્પ્લીટ. લાસ્ટ ક્વેશ્ચન છે, અવરોધ R1 R2 વોલ્ટમીટર, એમીટર, કળ, બેટરી અને વાહકતા લઈ અવરોધના સમાંતર જોડાણ માટેનો પરિપથ દોરો. અવરોધના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. તો આ રીતે તમારે પહેલાં આકૃતિ દોરવાની રહેશે. ત્યાર પછી અહીંયા તમારે આ સૂત્ર તારવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, પૂછાય છે. અવરોધની સમાંતર શ્રેણી, આ અવરોધોવાળું તમારે 100% આવશે. બરાબર, સૂત્ર તારવાનું. તો આ સૂત્ર તમારે લખવાનું કીધું છે અહીંયા, પરંતુ આમ તો તારવવાનું આવે છે. બરાબર, 3 થી 4 માર્ક્સમાં એ તમારે જોવાનું રહેશે. તો અહીંયા સુધી આપણે વિડીયો રાખીએ છીએ.
વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આપણી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.